નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ઓલ ઓફ યુ. હું વંદે માતરમ સર, આપ સૌનું સ્વાગત. મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 ભારત કૃષિ અને આ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 10 ભારત કૃષિ એનો આ વિડિયો લેક્ચર નંબર 5 અને અંતિમ વિડિયો લેક્ચર નંબર 5 અને અંતિમ એટલે છેલ્લું. મિત્રો, આપણે નંબર 4 માં લેક્ચર નંબર 4 માં જે વાત જોઈ હતી સેજ એને જો યાદ કરીએ તો એમાં ભારતીય કૃષિમાં આવેલ ટેકનિકલ સુધારા એની વાત આપણે કરેલી. મિત્રો, ફરીવાર કહી દઉં કે ભારતીય કૃષિમાં આવેલ ટેકનિકલ સુધારા અને બીજા નંબરના સંસ્થાનગત સુધારા એની ચર્ચા અત્યારે આપણે કરીશું. અને આ બંને સુધારા એ તમારી પરીક્ષા માટે અત્યંત મહત્વના છે. એટલે ખાસ ધ્યાન આપજો. સંસ્થાકીય સુધારામાં શું આવે તો દેશમાં જમીનની માલિકી ખેડાણ એટલે કે જે ખેત ધિરાણ હોય એ ખેત ધિરાણ નાણાકીય મદદ ખેત ધિરાણ અને ખેત પેદાશોના અને એમાં જે ઉત્પન્ન થાય એ પેદાશોના વેચાણ અંગે થયેલા સરકાર દ્વારા સુધારા એટલે ખેતીમાં આવે સંસ્થાકીય સુધારા ગણાય. પહેલો મુદ્દો જોઈએ કે જમીનદારી પ્રથા સરકારે નાબૂદ કરી નાખી. પહેલા મિત્રો એવું હતું કે બહુ ઓછા લોકો પાસે ઘણી બધી જમીનની માલિકીનો હક હોય. એ લોકો એના માલિક હોય અને એ જમીનમાં ખેતી કરનારો વર્ગ, મજૂરી કરનારો વર્ગ એનો માલિક હોતો નથી. એ ખેડૂતે એ મજૂરી એ જમીનમાં માત્ર શારીરિક શ્રમ જ કરવાનો હતો અને ત્યારબાદ જે કંઈ ઉત્પન્ન થાય એનો માલિક સીધો પેલો જમીનદાર બની જતો. એટલે મહેનત કરે અન્ય લોકો અને એનું બહુ મોટું મીઠું ફળ એ પેલા જમીનદાર એટલે જમીનના માલિકને મળતું. એને આપણે આ જમીનદારી પ્રથા કહીએ છીએ. તો આ સંસ્થાગત સુધારામાં સરકારે શું કર્યું? એ જમીનદારી પ્રથાને નાબૂદ કરી દીધી અને સરકારે એવો નિયમ કર્યો કે ખેડે એની જમીન જે વ્યક્તિ જે જમીનમાં ખેતીનું કામ કરતો હોય એ જ વ્યક્તિ એનો માલિક થયો. એટલે એના લીધે શું થયું કે જે ખેડૂત જે શ્રમિક ખેતીમાં પોતાનો પરસેવો પાડતો હતો અને એ ઉત્પન્ન થયેલી વસ્તુ એ પેલો જમીનદાર લઈ જતો હતો, એની જગ્યાએ હવે એ જમીનનો માલિક એ ખેડૂત બની જાય છે. એટલે એને પોતાના પણ એક ભાવના જન્મે છે અને જમીનની માલિકીનો હક મળતા એનામાં એક અનેરો ઉત્સાહ જન્મે છે, એક જોમ જન્મે છે અને વધુ મહેનત કરવાનું, વધુ ઉત્પન્ન કરવાનું એનું એક ધ્યેય બની જાય છે. એટલે સરકારે આ જમીનદારી પ્રથા નાબૂદ કરી
અને પેલા ખેડૂતોનું જે અત્યંત શોષણ થતું હતું એ શોષણ સરકારે એ કાયદાના માધ્યમથી નાબૂદ કર્યું અને જમીનની માલિકીનો હક એ પેલા ખેડૂતને આપ્યો. એટલે કે એ ખેડૂત એ જમીનનો માલિક બની જાય છે કે જ્યાં જે જમીનમાં એ ગુલામ તરીકે કામ કરતો એ જગ્યાએ એ જમીનમાં એ જમીનનો એ જ ખેડૂત ઓનર બને છે, માલિક બને છે, એનો બાપ બને છે, એનો હકદાર બને છે. એટલે સરકારનું આ એક જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડે એની જમીનનો કાયદો એ અત્યંત પ્રશંસનીય પગલું માનવામાં આવે છે. બીજું સરકારે શું કર્યું? જમીન ટોચ મર્યાદાનો કાયદો નક્કી કર્યો. જમીન ટોચ મર્યાદા એટલે કે કોઈ પણ વ્યક્તિ એ પોતાના નામ પર વધુમાં વધુ આટલી જમીન રાખી શકે, એથી વધારે જમીન એ રાખી શકતું નથી. એક ક્રાઇટેરિયા સરકારે નક્કી કર્યો કે આટલી જમીનથી વધારે જમીન કોઈ એક વ્યક્તિના નામ પર થઈ શકે નહીં. એનાથી શું થાય કે જે મૂડીપતિ હોય, જે ધનાઢ્ય ખેડૂત હોય, જેની પાસે બહુ બધી સંપત્તિ હોય, એવા મોટા ખેડૂતો પેલા નાના ખેડૂતો પાસેથી નાણાં વધારે આપીને પણ એની જમીન ખરીદી શકતા નથી. કારણ કે સરકારે જે નક્કી કરી હોય રેખા, એ રેખાની બહાર એ જઈ શકતા નથી. એના લીધે દેશ અને સમાજમાં જે જમીનની માલિકીમાં અસમાનતા હતી, એ ધીરે ધીરે સમાનતા તરફ વળે છે. કહેવાનો મતલબ કે જમીન ટોચ મર્યાદાનો કાયદો કરી જમીનની માલિકીની સરકારે અસમાનતા દૂર કરી. સમજ્યા કઈ રીતે? ઓકે, આગળ. ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ. જોજો બીજો કયો સંસ્થાકીય સુધારો આવ્યો? કિસાન ક્રેડિટ કાર્ડ. કિસાન એટલે ખેડૂત, ક્રેડિટ એટલે એની ઇજ્જત, ઇમેજ, એની ક્રેડિટ. કાર્ડ એટલે એવું કાર્ડ, એક એવું પત્ર. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તથા રાષ્ટ્રીયકૃત બેંકો અને સહકારી બેંકો, જેને આપણે કોઓપરેટિવ કહીએ છીએ, એક સંપૂર્ણ ભારત સરકારની માલિકીની બેંક હોય જેને આપણે રાષ્ટ્રીયકૃત બેંક કહીએ, અને બીજી સહકારી બેંક એટલે કે નાગરિકોના સહકારથી ઊભી થયેલી બેંક, એને આપણે સહકારી બેંક કહીએ છીએ. તો પહેલું કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તથા રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો દ્વારા કૃષિનું ધિરાણ આપવામાં આવે છે. એટલે કે ખેતી કરવા માટે ખેડૂતને નાણાં આપવામાં આવે છે, ધિરાણ આપવામાં આવે છે, લોન આપવામાં આવે છે, કે જેથી કરી જે ખેડૂત પાસે ખેતીના સમયે જો નાણાકીય સગવડ ના હોય તો એ ખેડૂત નાણાંના અભાવે એની આર્થિક પ્રવૃત્તિ કરતો અટકે નહીં અને પેલા માધ્યમથી એ ખેડૂતને નાણાંનું ધિરાણ કરવામાં આવે છે. એટલે કે એને આર્થિક મદદ કરવામાં આવે છે. આ પણ સંસ્થાકીય સુધારો જ કહેવાય છે. ત્યારબાદ જ્યારે ખેડૂત ખેતી કરવાનો હોય ત્યારે એને ઘણી બધી મોંઘી વસ્તુઓની પણ જરૂર પડે છે, જેમ કે સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ
હવે આ બધી વસ્તુઓ અથવા તો ચીજ વસ્તુઓ ખૂબ જ મોંઘી હોય છે. હવે આ મોંઘી વસ્તુ કિસાન ખરીદી શકતો ના હોય તો સરકારશ્રીએ એના માટે સબસિડીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. મિત્રો, સબસિડી એટલે એવી એક વ્યવસ્થા છે કે માની લો કે કોઈ કિસાન ખાતર ખરીદવા માટે ખાતર વેચતી જે વ્યવસ્થા હોય, જે દુકાન હોય ત્યાં જાય તો એ ખાતર એને ખુલ્લા બજારની દુકાનમાં જે ભાવે ખાતર મળતું હોય એના કરતાં ઓછા ભાવે ખાતર મળે છે. ફરી વાર સમજો તો મતલબ અહીંયા એવો થાય કે માની લો કે 100 રૂપિયાની વસ્તુ એ જ્યારે ખરીદે, 100 રૂપિયાની વસ્તુ ખરીદે, હવે એ વસ્તુ બજારમાં 100 રૂપિયા ભાવ હોય પણ પેલી દુકાનમાં એને 80 રૂપિયામાં આપવામાં આવે છે. તો તમને એમ થાય કે ખુલ્લા બજારમાં 100 રૂપિયામાં મળે છે એ વસ્તુ ખેડૂતને પેલી વ્યવસ્થામાં 80 રૂપિયામાં મળે છે. તો 20 રૂપિયાનું જે ઘટ પડી, પેલા દુકાનદારે 20 રૂપિયા ઓછા લીધા, તો એ 20 રૂપિયા એ દુકાનદારને કોણ આપશે? અથવા તો એ આખી જે વ્યવસ્થા ગોઠવાય છે એ વ્યવસ્થામાં એ 20 રૂપિયા જે ઓછા પડ્યા, કારણ કે ખુલ્લા બજારમાં તો એ જ વસ્તુ 100 રૂપિયામાં મળે છે પરંતુ અહીંયા 80 રૂપિયામાં મળે છે. તો એ 20 રૂપિયાનું જે ઘટ પડી, 20 રૂપિયા જે ઓછા લીધા પેલા દુકાનદારે અથવા તો એ સિસ્ટમે, તો એ સિસ્ટમને એ 20 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે. કોના વતી? એટલે ખેડૂત વતી. એટલે એ જે 20 રૂપિયા રહ્યા એને સબસિડી આપણે કહી શકીએ. આપણે એને સબસિડી કહી શકીએ. એટલે કે ખુલ્લા બજારના ભાવ અને જે તે દુકાનના ભાવમાં જે ભાવોનું જે વેરિએશન હોય છે એ વેરિએશન સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે, એને સબસિડી કહેવામાં આવે છે. તો સરકારે ખેડૂતને ખાતરો, દવાઓ અથવા તો અન્ય વસ્તુ મેળવવા માટે સબસિડીની વ્યવસ્થા પણ કરી અને આર્થિક મદદ આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ મિત્રો, તમે જાણો છો કે આપણો લાઈફ ઇન્સ્યોરન્સ કવર છે, જેને જીવન વીમો કહેવાય છે. જીવન વીમો એના વિશે તમે જાણો છો, એની આપણે કોઈ ચર્ચા કરતા નથી. બરાબર એ જ રીતે આ સંસ્થાકીય સુધારાઓમાં એક સુધારો એવો પણ છે કે જીવનનો જેમ વીમો હોય એ રીતે પાકનો પણ વીમો હોવો જોઈએ. એમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના સરકારે અમલમાં મૂકી. એની અંદર ખેડૂત પોતાના પાકનો વીમો ઉતરાવી શકે છે અને જો કોઈ કારણસર એને નુકસાન જાય કોઈ ઘટનાથી અને એ ઘટના જો પેલા વીમાના ક્રાઇટેરિયામાં આવતી હોય તો એ વીમાની રકમ ખેડૂતને પ્રાપ્ત થાય છે. એટલે કે કોઈ ઘટનાથી ખેડૂતને જે નુકસાન જવાનું હોય એ નુકસાન જો ખેડૂતે વીમો ઉતરાયો હોય તો એ વીમા કંપની એ રકમ પેલા ખેડૂતને ચૂકવે છે અને ખેડૂત પેલા જોખમમાંથી મુક્ત થાય છે, પેલા નુકસાનમાંથી એ બહાર નીકળી જાય છે. એટલે આ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની પણ સરકારે એક આયોજન કર્યું છે અને પાકનું પણ રક્ષણ કરવામાં આવે છે. ક્યારેક મિત્રો આપણે સમજીએ છીએ કે ઘણી બધી કુદરતી આફતો આવી જાય છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય. અતિવૃષ્ટિ એટલે જરૂર કરતાં વધારે વરસાદ, જેને લીલો દુકાળ પણ કહેવાય. ક્યારેક અનાવૃષ્ટિ પણ થાય, એટલે કે જે જરૂર હોય એના કરતાં ઓછો અથવા તો બિલકુલ નહીં જેવી પરિસ્થિતિ વરસાદની બાબતમાં સર્જાય.
જેને આપણે સૂકો દુષ્કાળ કહીએ. એ સિવાય ઘણી બધી અન્ય કુદરતી ઘટનાઓ, કુદરતી આફતો આવે છે ત્યારે ખેડૂતને ઘણું બધું નુકસાન થાય છે. તમે જાણતા હશો, હમણાં થોડાક સમય પહેલા આપણા ઉત્તર ગુજરાત બાજુ અને દેશના ઘણા બધા આપણે જાણ્યા હશે મીડિયામાં કે અમુક પ્રદેશોમાં પેલા તીડ આવતા હતા. તીડ નામનું એક એવું જીવડું હોય, એવી લાખોની સંખ્યામાં એ તીડ નામના જીવના ઝુંડે ઝુંડ હોય અને લાખોની સંખ્યામાં એ જ્યાં ઉતરે, એ જ્યાં લેન્ડ થાય ત્યાં વંદે માતરમ એ પાકમાં થઈ જાય, ભારત માતા કી જય. અને પેલા ખેડૂતને ભયંકર નુકસાન થાય છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય, ક્યારેક અનાવૃષ્ટિ થાય, ક્યારેક પૂર આવે અથવા તો એવી કોઈ પણ કુદરતી ઘટના બને ત્યારે ખેડૂતને અધધ આર્થિક નુકસાન જાય છે. ત્યારે એવા સંજોગોમાં પણ સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય કે મદદ કરવામાં આવે છે. તેથી આગળ મિત્રો તમે માર્કેટ યાર્ડ જોયું છે. માર્કેટ યાર્ડ કે જ્યાં પેલું અનાજ લઈને બધા ખેડૂતો વેચવા માટે જતા હોય છે, જેને આપણે માર્કેટ યાર્ડ આપણે એને કહીએ છીએ. એ માર્કેટ યાર્ડમાં સરકારે કાયદાકીય જોગવાઈ કરી. કાયદાકીય સરકારે આપણે કાયદા કર્યા અને ખુલ્લી હરાજીની પ્રક્રિયા શરૂ કરી. ખુલ્લી હરાજી એટલે શું? ખુલ્લી હરાજી એટલે ખેડૂત પોતાનું ઉત્પાદન જે કંઈ એને જેનો જે કંઈ પાક થયો હોય અથવા એ જે કંઈ વેચવા માંગતો હોય એ જ્યારે માર્કેટ યાર્ડમાં લઈને જાય ત્યારે એની વસ્તુ ખુલ્લા મેદાનમાં પડી હોય અને એને વેચવા માટે જે વેપારી હોય, જે એની સાથે સંકળાયેલો વર્ગ હોય, એ વસ્તુને જોઈ અને એને યોગ્ય લાગે એવા ભાવથી એ ખરીદવા માટે મુક્ત હોય છે. કોણ? ખરીદનારો. એટલે ખેડૂતને વેચવાની વસ્તુ જે હતી એ કોઈ એક જ વ્યક્તિને વેચવાની ફરજ પડતી નથી અને મજબૂર પણ થતો નથી. પહેલા એવું હતું કે ઘણા ગાંઠિયા લોકો પેલો પરસેવો પાડીને ખેડૂત જે લઈને જે કંઈ આવે છે એ ખેડૂતના પરસેવાનું મૂલ્યાંકન, એનું મૂલ્ય પેલા બે પાંચ લોકો જે વેપારી વર્ગ હોય એ જાતે નક્કી કરી અને એ વેપારીઓને પોસાય એ ભાવે એ પેલા ખેડૂતની વસ્તુ ખરીદતા હતા અને બહુ મોટું નુકસાન ખેડૂતે વેઠવું પડતું હતું અને બહુ મોટો ફાયદો પેલા વેપારીઓ લઈ લેતા. એટલે સરકારે શું કર્યું? ખુલ્લી હરાજી કે ભાઈ વચ્ચે રાખો, બધાએ બોલે ભાવ, કોઈ કે આટલા, કોઈ કે આટલા, કોઈ કે આટલા. એટલે વધુમાં વધુ જે ભાવ વ્યક્તિ બોલે, વધુમાં વધુ કિંમત આપવા માટે જે વ્યક્તિ તૈયાર થાય એને ખેડૂત એનો માલ વેચી શકે છે અને વધુ નફો ખેડૂત મેળવી શકે છે. આની સરકારશ્રીએ કાયદાકીય જોગવાઈ પણ કરેલી છે. એ સાથે સરકાર દ્વારા ખેડૂતના ઉત્પાદનને પોષણક્ષમ ટેકાના ભાવ મળે, પોષણક્ષમ ટેકાના ભાવ મળે એના માટે સહકારી મંડળી બનાવવામાં આવી. તમે જોયું ગામડામાં સહકારી મંડળી હોય છે. ખરીદ વેચાણ સંઘ, ખરીદ વેચાણ સંઘની રચના કરવામાં આવી. ગોદામ જેને કહીએ આપણે એવા સહકારી ગોડાઉનો પણ બનાવવામાં આવે છે. શીત ગૃહો બનાવવામાં આવે. શીત ગૃહ એટલે કોલ્ડ સ્ટોરેજ. કોલ્ડ સ્ટોરેજ આપણે ક્યારેક રસ્તા પર જોયા હશે. કોલ્ડ સ્ટોરેજ જેને આપણે શીત ગૃહ પણ કહીએ છીએ, એની રચના કરવામાં આવી. સરકારે ઘણી બધી પરિવહનની સુવિધામાં વધારો કર્યો, સંદેશા વ્યવહારની સુવિધામાં વધારો કર્યો. આમ ખેડૂતને ખેતીમાં અને ત્યારબાદની બાબતોમાં ખેડૂતને કોઈ મોટું નુકસાન ના જાય, સારો એવો પ્રોફિટ એટલે કે નફો થાય અને એનું જીવન સમૃદ્ધ થાય એ દિશામાં સરકાર દ્વારા હંમેશા પોઝિટિવ પગલાં ભરવામાં આવતા હોય છે. એના પછી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે, સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે પેલા ખેડૂતની વસ્તુઓ ખરીદવા માટે
સરકારે સંસ્થાઓનું નિર્માણ પણ કર્યું છે. ઘણી બધી સંસ્થાઓ આ કાર્ય કરે છે, જેમ કે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ. ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ એ પણ ટેકાના ભાવે ખેત પેદાશો ખરીદવાનું કામ કરે છે. એના પછી બીજું છે ગુજરાત તેલીબિયા ઉત્પાદક સંઘ. એના પછી ત્રીજું છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, જેને આપણે એનડીડીબી કહેવાય, એનડીડીબી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. આવી સંસ્થાઓ દ્વારા પણ સરકારે જે ટેકાના ભાવ નક્કી કર્યા હોય એ ભાવે ખેડૂતો પાસેથી ખરીદી કરે છે અને ખેડૂતને સારામાં સારો ફાયદો થાય એવું કામ કરવામાં આવે છે. મિત્રો, આ વાત થઈ ભારતીય કૃષિમાં આવેલ સંસ્થાકીય સુધારો. વિડિયો લેક્ચર 4 માં ટેકનિકલ સુધારાની વાત કરી. આમાં સંસ્થાકીય સુધારો. આ બંને વાતો આયન છે. તમે ખૂબ ધ્યાન આપો. હવે એના પછી એક બીજો ટોપિક લઈએ, હરિયાળી ક્રાંતિ. મિત્રો, ક્રાંતિનો સીધો અર્થ એવો થાય કે ધડમૂળથી ફેરફાર. ક્રાંતિ ઇટ ઇઝ ધડમૂળથી ફેરફાર, નવું સર્જન એટલે ક્રાંતિ. ક્રાંતિ એટલે ધડમૂળથી ફેરફાર. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે ખૂબ લાંબા વર્ષો સુધી ગુલામ રહ્યા અને ત્યારબાદ આપણે જ્યારે આઝાદ થયા એ સમયે જ્યારે અંગ્રેજોએ વિદાય લીધી અને એ સમયે આપણે આપણા રાષ્ટ્રની અંદર અનાજની જેટલી માંગ હતી એટલું આપણે ઉત્પન્ન કરી શકવા માટે સક્ષમ નહોતા અને દેશમાં હંમેશા અનાજની અછત સર્જાતી. અનાજની અછત સર્જાવાને લીધે આપણે અનાજ બહારની કન્ટ્રીમાંથી આયાત કરવું પડતું, કારણ કે પરિસ્થિતિ જેવી હતી. એના માટે આપણે કોઈ દોષ દઈ શકતા નથી, કારણ કે આપણે લાંબા સમય સુધી ગુલામ રહ્યા. આપણે પરાવલંબી હતા, એક બીજા ઉપર આપણે આધારિત હતા. પરંતુ આઝાદી પછીના વર્ષોમાં 1960ના દાયકામાં આપણા દેશમાં ખેતી ક્ષેત્રે ક્રાંતિ થઈ. ખેતીમાં બહુ મોટી ક્રાંતિ થઈ અને એ ક્રાંતિ લાવનારા જે પરિબળો હતા એમાં સૌથી પહેલું કોઈને મહત્વ આપવું હોય તો આપણા દેશનો સક્ષમ, હોશિયાર અને પ્રચંડ પુરુષાર્થ કરી શકે, મહેનત કરી શકે એવો ખેડૂત. બીજું, એ સમયમાં બિયારણની જે સુધારેલી જાતો હતી એનો ભરપૂર ઉપયોગ થયો, સારા એવા ખાતરોનો ભરપૂર ઉપયોગ થયો, જંતુનાશક દવાઓનો ઉપયોગ થયો. સાથે સાથે વીજળીના વિતરણની વ્યવસ્થા પણ ખૂબ દૂર સુધી પહોંચી. વિદ્યુત વિતરણ, લાઇટ, વીજળી પણ ખૂબ દૂર સુધી દેશમાં પહોંચાડવામાં સરકાર સક્ષમ થઈ. એટલે કે દૂર સુધી વીજળી પહોંચી. વધુમાં વધુ સિંચાઈ ક્ષેત્રોની સુવિધાઓ થવા લાગી. એટલે એના લીધે આવી બધી પોઝિટિવ વાતો એમાં ઉમેરાય અને એના લીધે ઉત્પાદનમાં પ્રચંડ વધારો થયો. શું થયું? પ્રચંડ વધારો. શામાં? ઉત્પાદનમાં, અનાજના ઉત્પાદનમાં. કારણ કે આપણા ખેડૂતે નવી સુધારેલી બિયારણની જાતો અપનાવી, રાસાયણિક ખાતરનો ઉપયોગ થયો, જંતુનાશક દવાઓનો ઉપયોગ થયો, લાઇટ પહોંચી ગઈ આપણે ત્યાં, સિંચાઈની સુવિધાઓ વિસ્તરી. આવા અને આપણો ખેડૂત તો સક્ષમ હતો અને આ બધાના સંયુક્ત પ્રયાસથી આપણા દેશમાં અનાજનું પ્રચંડ ઉત્પાદન થયું. ઘઉં અને ડાંગરમાં પ્રચંડ ઉત્પાદન થયું. અછતમાંથી આપણે બહાર આવી ગયા. જે આપણી પરિસ્થિતિ નાજુક હતી એમાં બહુ મોટો સુધારો થયો અને આપણે અનાજના ભંડારો કરી નાખ્યા.
દેશમાં અનાજના ખૂબ બધા ભંડારો થઈ ગયા, એટલું બધું આપણું ઉત્પાદન થયું અને અનાજના બફર સ્ટોકથી, બફર સ્ટોક એટલે સરકાર દ્વારા અનાજને કોઈ ચોક્કસ જગ્યાએ એને સાચવવામાં આવે છે, ખેડૂત પાસેથી ખરીદી અને એક અનામત, એક રિઝર્વ કોટા સ્ટોક સરકાર સાચવી રાખે. તો અનાજના બફર સ્ટોકથી, અનાજના રિઝર્વ સ્ટોકથી આવનારા સમયમાં ન કરે નારાયણ અને કદાચ ક્યાંક દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ જાય, કોઈ અન્ય કુદરતી આફત આવી પડે તો એ અનાજનો જથ્થો ત્યાં તરત પહોંચાડી શકાય છે અને ત્યાં અનાજની જે મુશ્કેલી ઊભી થવાની હોય એ મુશ્કેલીને પહેલેથી જ આપણે એનું નિવારણ કરી શકીએ છીએ. એટલે કે સરકાર દ્વારા જે આ બફર સ્ટોક રાખવામાં આવે છે એ બફર સ્ટોકથી આવી સમસ્યાઓનો સામનો પણ કરી શકાય છે. આપણે અનાજ ક્ષેત્રે સ્વાવલંબી બની ગયા. સ્વાવલંબી એ આપણી એક ઐતિહાસિક હિસ્ટોરિકલ સિદ્ધિ કહેવાય. ઐતિહાસિક આપણે સિદ્ધિ કહીએ છીએ. પણ સાથે સાથે થોડીક તકલીફ એવી થઈ કે આપણા ખેતીના ક્ષેત્રમાં રોકડિયા પાકોનું વાવેતર વધવા લાગ્યું, કારણ કે એમાં વધારે નફો હતો. તો રોકડિયા પાકોનું વાવેતર વધવાને કારણે કઠોળ વર્ગના અને અનાજ, જેને ધાન્ય પાકો કહેવાય, એવા પાકોનું વાવેતર ઘટી ગયું. આવી વાત પણ થવા લાગી. સાથે સાથે એક જ પ્રકારના પાક વારે વારે જમીનમાં લેવાથી જમીનની ફળદ્રુપતા પણ ઘટવા લાગી. આ થોડી નકારાત્મક વાતો પણ એ વખતે જન્મી છે. આ સાથે સાથે દુનિયાના દેશોની જે હાલમાં મિત્રો જે પ્રગતિ છે ખેતીમાં, ખેત ઉત્પાદનમાં, એમની રીત, રસમ, ટેકનોલોજી, એનું જ્ઞાન, એમની પદ્ધતિ, જે કંઈ કહીએ તો વિશ્વની અંદર હાલમાં ખેતી ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે ત્યાં સુધી પહોંચવા માટે આપણે કદાચ બીજી હરિયાળી ક્રાંતિ તરફ જવું પડશે. બીજી હરિયાળી ક્રાંતિ તરફ આપણે જવું પડશે. એના માટે આપણે સજ્જ પણ થવું પડશે. મિત્રો, વાત થોડીક આગળ જઈએ. મિત્રો, ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, આપણા દેશનું જે અર્થતંત્ર છે, ઇકોનોમિક્સ, એ અર્થતંત્રમાં આ ખેતી, આ એગ્રીકલ્ચર નું યોગદાન શું છે, એનો શું રોલ છે, એને આપણે વાત કરીએ. તો આપણે જાણીએ છીએ કે સદીઓથી ભારતના લોકોનો મુખ્ય વ્યવસાય તો ખેતી છે. આજે પણ આપણા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ ખેતીમાંથી લોકોને ખોરાક તો મળે જ છે, પણ દેશના અડધાથી વધુ લોકોને રોજગારી પણ મળે છે, કામ પણ મળે છે. દેશનું જે જીડીપી છે, જીડીપી કુલ ઘરેલું પેદાશ, એ જીડીપીમાં ખેતીનો ફાળો 17% છે. જીડીપીમાં ખેતીનો, કૃષિનો હિસ્સો 17% છે. અને આપણે જે કૃષિની અનેક પેદાશો ઉત્પન્ન કરીએ છીએ અને વિદેશમાં એને મોકલીએ છીએ, નિકાસ કરીએ છીએ, એમાંથી આપણને, આપણા દેશને ઘણું બધું વિદેશી ચલણ એટલે કે હુંડિયામણ પ્રાપ્ત થાય છે. અને મિત્રો, ખેત પેદાશોના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમે છે, વિશ્વમાં બીજા ક્રમે છે. અને સાથે સાથે દેશમાં
જે ખેતી આધારિત ઉદ્યોગો હોય, જેમ કે સુતરાઉ કાપડ ઉદ્યોગ, ખાણ ઉદ્યોગ, ગોળ ઉદ્યોગ, કાગળ ઉદ્યોગ, એવા તો ઘણા બધા ઉદ્યોગો છે. સિંગતેલ બનાવવાનો ઉદ્યોગ, એવા તો ઘણા બધા ઉદ્યોગો છે કે જે ઉદ્યોગોનો કાચો માલ ખેતી પર આધારિત હોય છે. તો એવા ખેતી આધારિત ઉદ્યોગોને કાચો માલ પણ આ એગ્રીકલ્ચરમાંથી પહોંચાડવામાં આવે છે અને એ ઉદ્યોગો ધન બને છે. આમ ભારતીય અર્થતંત્રમાં કૃષિનું યોગદાન ઘણું બધું માનવામાં આવે છે. મિત્રો, આપણે વાત કરી કે આઝાદી સમયે આપણી પાસે અનાજ ઓછું હતું, ક્રાંતિ થઈ, બહુ મોટું વધારો થઈ ગયો, પણ હવે જે સારું પરિણામ મળ્યું છે એ સારા પરિણામને સાચવી રાખવું લાંબો સમય સુધી એ પણ આપણા લોકોની એક નૈતિક ફરજ છે. એટલે કે અનાજનું સંરક્ષણ કરવું દેશનું સંરક્ષણ જેમ જરૂરી છે એમ અનાજનું સંરક્ષણ પણ એટલું જ જરૂરી છે. સમજો તમે કે માંગ વધતા આયાત કરવી પડે તો રાજકીય સ્વતંત્રતા જોખમાય છે. આ વાત એવી છે કે જો કોઈ દુનિયાનો દેશ, કોઈ પણ દેશ હોય અને એ દેશની અંદર જુદી જુદી ચીજ વસ્તુઓ, આપણે જુદી જુદી ચીજ વસ્તુઓની વાત છોડી અનાજની ઉપર જ આપણે ફોકસ કરીએ, તો જો દેશને, કોઈ પણ દેશને લાંબા સમય સુધી અનાજની બાબતમાં બીજા રાષ્ટ્રો પર આધાર રાખવો પડે, પરાવલંબી લાંબો સમય રહેવું પડે, તો એ દેશની રાજકીય સ્વતંત્રતા જોખમાય છે. રાજકીય સ્વતંત્રતા જોખમાય છે. એ દેશ નજીકના સમયમાં ગુલામી તરફ સરકી જાય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ અને આપણે અનાજમાં સ્વાવલંબી બની ગયા, મબલક ઉત્પાદન થયું. પણ જોડે જોડે વસ્તી વધારો થયો એટલે માંગ પણ વધી. સમજો, દાખલા તરીકે 1951માં આઝાદી આજુબાજુ આપણા આખા દેશની કુલ વસ્તી 36 કરોડની આજુબાજુ હતી. 36 કરોડ. અને વર્ષ 13-14 અને 13-14 ની અંદર અથવા તો આજની લેટેસ્ટ આંકડો આપણે જો જાણીએ તો 125 કરોડથી વધારે છે. 125 કરોડથી વધારે. હવે તમે વિચારો, 1951માં 36 કરોડ, 2020માં 125 કરોડ. તો પેલું ઉત્પાદન તો મબલક થયું, પણ એને વાપરનારા એ મબલક ઉત્પાદન થયું. એટલે અંતે મૂળ વાત તો ત્યાં જ આવી ગઈ. અંતે મૂળ વાત તો ત્યાં જ આવે છે. એટલા માટે અનાજનું સંરક્ષણ જરૂરી માનવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં તો અનાજનું ઉત્પાદન ખૂબ વધ્યું. લાસ્ટ 5 વર્ષ, છેલ્લા 5 વર્ષમાં અનાજનું ઉત્પાદન ખૂબ વધ્યું. તમે જૂની વાત યાદ કરો તો 1950-51 ની અંદર અંદાજિત 51 કરોડ ટન ઉત્પાદન એ સમયે થયેલ. 1950-51 ના અરસામાં. પણ હમણાં 2013-14 ની જો વાત કરો, 2013-14 ની અંદર જો વાત કરો તો 265 કરોડ ટન ઉત્પાદન. 265 કરોડ ટન ઉત્પાદન. તમે વિચાર કરો કે ક્યાં 51 કરોડ અને ક્યાં 265 કરોડ. એટલે ઉત્પાદનમાં, ખેતીના ઉત્પાદનમાં પ્રચંડ વધારો થયો છે. એમાં તો કોઈ બે મત નથી. આજે દેશમાં અનાજના ભંડારો છે, પણ એ ભંડારોને
ટકાવી રાખવા અને એમાં વધારો કરવો. સમજો, ભંડારો છે વાત સાચી, પણ એ ભંડારોને ટકાવી રાખવા અને એમાં વધારો કરવો એ પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે બફર સ્ટોક હોય, અનામત સરકાર પાસે જે જથ્થો હોય એ બફર સ્ટોકથી દુષ્કાળમાં કે કુદરતી આફતોમાં એ માંગ આપણે સંતોષી શકીએ છીએ. બીજું કે અનાજની સંરક્ષણની બાબતોમાં પણ આધુનિકતા લાવવી જોઈએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ, વૈજ્ઞાનિક સંસાધનોનો પણ ઉપયોગ કરવો જોઈએ અને સાચવણીમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવાથી અનાજનો બગાડ અટકે અને અનાજ વધુમાં વધુ સારી રીતે, વધુમાં વધુ લાંબો સમય સચવાય રહે એ જરૂરિયાત આજે ખૂબ જ તીવ્ર થઈ ગઈ છે. અને સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષાનો કાયદો બનાવ્યો, ખાદ્ય સુરક્ષાનો કાયદો બનાવવામાં આવ્યો અને એ કાયદાથી દેશના ગરીબ વર્ગને સસ્તા અનાજની દુકાનોના માધ્યમથી અનાજ પહોંચાડવામાં આવે છે. બીજી વાત કરીએ કે ભારતીય ખેતી ઉપર વૈશ્વિકીકરણની અસર. વૈશ્વિકીકરણ મિત્રો 1998 એટલે કે 1991 ભારતમાં નવી આર્થિક નીતિ અપનાવવામાં આવે છે અને એમાં 3 મુદ્દાઓ સ્વીકારવામાં આવે છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એમાંનો આ એક મુદ્દો એટલે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણનો સમજવાનો મતલબ એવો થાય કે ભારતના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવું. એના માટે સરકારે આ વૈશ્વિકીકરણની જે વાત સ્વીકારી અને એની અસર દેશના જુદા જુદા ક્ષેત્રોમાં જે થાય એમાં ખેતી પણ એક બહુ મોટું આર્થિક ક્ષેત્ર છે. એમાં શું અસર થઈ તો દેશનો ખેડૂત વૈશ્વિક બજારમાંથી વધુને વધુ નફો મેળવી શકે એવા હેતુથી આ વૈશ્વિકીકરણની નીતિ સરકારે અમલમાં મૂકી. એટલે હજુ વાતને નજીકથી સમજો કે દેશનો ખેડૂત એના દ્વારા ઉત્પાદિત થયેલી વસ્તુ માત્ર એના દેશમાં જ વેચી શકે, માત્ર એના રાજ્યમાં જ વેચી શકે અથવા માત્ર એના પ્રદેશમાં જ વેચી શકે અને એને જે કંઈ નફો મળતો હોય એમાં જ એ સંતોષ માનીને બેસી રહે. એની જગ્યાએ ખેડૂતને એવું કોઈ મેદાન આપવામાં આવે કે ખેડૂત એ મેદાનમાં પોતાનું ઉત્પાદન, પોતાની વસ્તુ મૂકી શકે અને વધુમાં વધુ નફો મેળવી શકે એવું કોઈ મેદાન હોય તો એ વિશ્વનું મેદાન છે. એવું કોઈ મેદાન હોય તો એ વિશ્વ બજાર છે. અને સરકારે ખેડૂતોને એના ઉત્પાદનને વેચવા માટે આખું વિશ્વનું બજાર ખોલી દીધું અને દેશનો ખેડૂત એના ઉત્પાદનને વિશ્વના કોઈ પણ ખૂણામાં, કોઈ પણ ભાવે એ વેચી શકે છે અને વધુમાં વધુ જો નફો મળતો હોય તો એ મેળવવા માટે એ સ્વતંત્ર છે. સરકાર દ્વારા એને એવી છૂટ આપવામાં આવે છે. હવે તમે સમજો કે પેલા સીમિત વિસ્તારમાં વસ્તુ વેચવી અને આખા વિશ્વમાં વસ્તુ વેચવી તો સ્વાભાવિક વસ્તુ છે કે આખા વિશ્વની અંદર જો ખેડૂત પોતાનું ઉત્પાદન મૂકે તો એને
વધુમાં વધુ ઊંચો ભાવ મળે અને વધુમાં વધુ એને નફો મળે. આવો ખેડૂતને વધુમાં વધુ નફો મળે એ માટે સરકારે ખેતીને વૈશ્વિકીકરણમાં ખૂબ મોટી જગ્યા આપી છે. જોજો તમે એનું ઉદાહરણ કપાસ, તલ અને મરચાં ગુજરાતનો ખેડૂત ડાયરેક્ટ ચીનમાં વેચે છે અને ચીનના બજારમાં આજે પણ હાલમાં પણ કપાસ, તલ અને મરચાં એ ગુજરાતના વપરાય છે. આ શાની અસર છે? વૈશ્વિકીકરણ. વિશ્વ ખુલ્લું છે એના માટે. એટલે આ વૈશ્વિકીકરણથી કપાસ, મરચાં અને તલ એ ચીનમાં મળે છે અને વિશ્વના કોઈ પણ ખૂણે કોઈ પણ પ્રકારનું ફળ ઉત્પન્ન થતું છે તો એ ફળ તમારે ભારતના માર્કેટમાં લેવું હશે તો પણ મળશે. એ પણ શાની અસર છે? વૈશ્વિકીકરણ. એટલે કે જો જવા માટે રસ્તા ખુલ્લા હોય તો આવવા માટે પણ રસ્તા ખુલ્લા છે. આ વૈશ્વિકીકરણથી બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચાતા મલ્ટીનેશનલ કંપની, બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા મોંઘા જેનેટિકલી મોડિફાઈડ બીટી બિયારણો દેશમાં આવી ગયા. શું થયું? મોંઘા બિયારણો આપણા દેશમાં વેચાવા માટે આવી ગયા. કારણ કે વૈશ્વિકીકરણ થયું. ખેતીને આનુષંગિક વસ્તુઓ પણ દેશમાં વેચાવા લાગી. એ મોંઘી હતી. બીટી બિયારણ જેને કહેવાય એ વેચાવા લાગ્યા અને ખેતી ખર્ચાળ બની ગઈ. આપણા દેશની ખેતી ખર્ચાળ બની ગઈ. જો કે કપાસ અને મકાઈનું ઉત્પાદન જબરજસ્ત થયું. ઉત્પાદન વધી ગયું. આયાતો સરળ થઈ ગઈ. વિશ્વના બજારમાંથી પણ વિશ્વના ખેડૂતો પણ ભારતની અંદર વસ્તુ વેચી શકે છે. કારણ કે ભારતનું ખેડૂત વિશ્વમાં વેચી શકે છે. તો આમ આયાત નિકાસ સરળ થવાના લીધે આયાત પણ સરળ થઈ અને એના લીધે ઘણી બધી ચીજ વસ્તુઓ એવી પણ આપણા માર્કેટમાં આવી કે એ જ વસ્તુ ભારતમાં પણ ઉત્પન્ન થતી હતી. એટલે ભારતની ઉત્પાદિત વસ્તુઓએ વિદેશમાંથી આવેલી વસ્તુઓ સાથે સંઘર્ષમાં, વસ્તુઓ સાથે કોમ્પિટિશનમાં, હરીફાઈમાં ટકવું પડે છે, રહેવું પડે છે, સ્પર્ધાનો સામનો કરવો પડે છે. અને બીજી એક સારી વાત એ છે કે ઘણા બધા ઉત્પાદનોને વૈશ્વિક બજારમાં, વિશ્વના બજારોમાં પેટર્ન વિશ્વના બજારમાં જગ્યા મળતા પેટર્ન રજિસ્ટ્રેશનની જરૂરિયાત ઊભી થાય છે. અને જો તમે વિશ્વના બજારમાં કોઈ વસ્તુની જગ્યા મળે અને તમારે પેટર્ન રજિસ્ટ્રેશન કરવાની જરૂર પડે તો એ દેશના નામે કરવી પડે છે. એટલે કે મેડ ઇન ઇન્ડિયા. તમે તમારા વ્યક્તિગત નામ ઉપર લગાવી શકતા નથી. મુખ્ય મુદ્દો મેડ ઇન ઇન્ડિયા. તમે તમારા દેશના નામે એ પેટર્ન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. અને જો તમારી વસ્તુ વિશ્વમાં અથવા તો અન્ય જગ્યાએ ખરાબ સાબિત થાય તો તમારી વસ્તુ ખરાબ છે એવું કોઈ નહીં કહે, ભારતની વસ્તુ ખરાબ છે એવું કહેશે. અને જો તમારી વસ્તુ ઉત્તમ હશે તો કોઈ એવું નહીં કહે કે તમારી વસ્તુ ઉત્તમ છે, પણ એવું કહેશે કે ભારતની વસ્તુ ઉત્તમ છે. એટલે કે તમારી એ પ્રવૃત્તિ સાથે, તમારી એ પ્રોડક્ટ સાથે સીધો આખો દેશ જોડાયેલો છે. સીધે 125 કરોડ જનતા જોડાયેલી છે. એટલે દેશના તમામ ઉત્પાદકોને એવી વિનંતી છે કે તમે આ 125 કરોડ લોકોની ઇજ્જત તમારા હાથમાં છે, તમે એને સાચવશો એવી અમે અપેક્ષા અને આશા રાખીએ છીએ. અને ગૌરવ પણ અનુભવીએ છીએ કે તમે આપણા દેશના માન અને સન્માનમાં કોઈ પુનઃ આજ સુધી આવવા દીધી નથી અને આવશે પણ નહીં એવો અમને આત્મવિશ્વાસ છે. આ સાથે અહીંયા આ પ્રકરણ પૂર્ણ થાય છે. ધોરણ 10નું
પ્રકરણ 10 સામાજિક વિજ્ઞાન. પ્રકરણનું નામ છે ભારત કૃષિ અને એનો આ વિડિયો લેક્ચર નંબર 5 અને છેલ્લો અંતિમ ધ એન્ડ. અને હવે મળીશું કોઈ એક નવા પ્રકરણ સાથે, નવા વિષયમાં. એક નવો જ કોઈ વિષય હશે, કોઈ નવું જ પ્રકરણ હશે, કયું હશે એ આપણે જ્યારે નવા લેક્ચરમાં મળીશું ત્યારે જાણીશું. ત્યાં સુધી આપણે જુદા પડીએ. હું વંદે માતરમ સર આપ સૌનો આભારી છું. જય હિન્દ, જય ભારત. આવજો.